ડાંગ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. ડાંગ જિલ્લામાં વહીવટીતંત્ર અને મીડિયા કર્મીઓની લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંગે કરાયેલ મતદાન અંગેની જાગૃતિની કામગીરી સાથે ભાગીદારી રંગ લાવી. જિલ્લાના મતદારોએ ઉત્સાહભેર કર્યું મતદાન. ડાંગ જિલ્લામાં થયેલ મતદાન સવારે 7 વાગે 8.63%, 11 વાગે 38.93%, 1 વાગે 54.55%, 3 વાગે 67.33% અને સાંજના 5 વાગ્યા સુધીમાં 74.48% જેટલું સમગ્ર રાજ્યમાં સૌથી વધારે મતદાન 26 વલસાડ લોકસભાની સીટ ઉપર ડાંગ જિલ્લામાં નોંધાયું હતું. આ તકે ધારાસભ્ય વિજયભાઈ પટેલ, અર્ધ નરનારેશ્વર ધામના મહારાજે, પીપી સ્વામીએ, પર્વતારોહક ભુવાન રાઠોડ સહિત વિકલાંગ મતદારોએ પણ અતિ ઉત્સાહભેર મતદાન કર્યું અને લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશભાઈ પટેલની આગેવાની હેઠળ જિલ્લાના ચૂંટણી તંત્રે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શી રીતે સંપન્ન થાય તેની વિશેષ તકેદારી જાળવી રાખી હતી. રિપોર્ટર દિનકર બંગાળ સાથે પ્રદીપ ગારગોડે, ગ્રામીણ ટુડે ન્યૂઝ, સાપુતારા. તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ. ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.